તો જૈન ધર્મની મૂર્તિઓ ફરી ત્યાં સ્થાપિત કરવાની સરકારે ખાતરી આપી છતાં પણ સુરતમાં રોષ યથાવત છે। જ્યાં સુધી એ કાર્યવાહી સંપન્ન નહીં થઈ જાય ત્યાં સુધીમાં જૈન સમાજના લોકોમાં રોષ વ્યાપ્યો છે। સુરતના જૈન સમાજના લોકો છે એ રોષે ભરાયેલા છે। પરિણામ નહીં આવે ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે। પાવાગઢમાં સમાધાન બાદ પણ સુરતમાં જૈન મુનિઓમાં રોષ। પરિણામ નહીં આવે ત્યાં સુધી વિરોધ યથાવત રાખવાનું તેઓ કહી રહ્યા છે। કોઈ પણ સમાધાન થયું નથી તેવું મુનિશ્રીઓનું નિવેદન છે એ સામે આવ્યું છે। અમે સંપૂર્ણ પરિણામ મેળવીને જ કલેક્ટર કચેરીથી જઈશું। સરકાર અને ગૃહ રાજ્ય પ્રધાન બંને સારા પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ જ્યાં સુધી કામ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તેઓ કલેક્ટર કચેરીએ રહેશે। તો પાવાગઢની આ ઘટનાને લઈને સુરતમાં પણ રોષ જોવા મળ્યો છે। સુરતમાં જે જૈન સમાજના લોકો છે તેઓ આજે જાહેર રજા હોવા છતાં પણ કલેક્ટરના ઘરે પહોંચ્યા હતા। ત્યાં તેઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને તેમનું એવું કહેવું છે કે ભલે સરકારે ખાતરી આપી હોય, પરંતુ જ્યાં સુધી આ મૂર્તિ સ્થાપિત કરવાનું કામ સંપૂર્ણ ના થઈ જાય ત્યાં સુધી તેઓ કલેક્ટર કચેરીની ઓફિસે રહેશે। ત્યાંથી તેઓ ક્યાંય નહીં હટે, કેમ કે સરકાર સારા કામ કરી રહી છે। સરકાર અને ગૃહ રાજ્ય પ્રધાન બંને સારા પ્રયત્નો કર્યા છે, પરંતુ કામ સંપૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ ત્યાં હાજર રહેશે। તો સુરતથી અમારા સંવાદદાતા બળદેવ સુથાર અમારી સાથે જોડાઈ ગયા છે। બળદેવ, જે રીતે હવે સરકારે ખાતરી આપી દીધી છે અને મૂર્તિ સ્થાપિત કરવાનું કામ છે એ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે, છતાં પણ જૈન સમાજના લોકોમાં રોષ છે। તેઓ કહી રહ્યા છે કે કલેક્ટર કચેરીથી તેઓ નહીં હટે। કેવા દ્રશ્યો ત્યાં આપ જોઈ રહ્યા છો ને શું કહી રહ્યા છે તેઓ અત્યારે? જે રીતે ગઈકાલથી જૈન સમાજની અંદર એક ઉગ્ર વિરોધ છે તે જોવા મળી રહ્યો છે, આક્રોશ છે જોવા મળી રહ્યો છે, કારણ કે પાવાગઢની અંદર જેમની જે વર્ષો પૌરાણિક જે મૂર્તિઓ હતી તે ખંડિત થઈ હતી અને તેને લઈને જૈન સમાજના જે સાધુ સંતો છે તેમની અંદર પણ એક આક્રોશ જોવા મળ્યો હતો। ત્યારે ગઈકાલ રાત્રિથી સુરતના જે કલેક્ટર કચેરી ખાતેથી એક જે વિરોધ છે તે જોવા મળી રહ્યો છે। સીધા દ્રશ્યો છે તે રીતે જોવા મળ્યા છે। જે રીતે દ્રશ્યોની અંદર જે રીતે દેખાઈ શકે છે કે જૈન સમાજના જે સાધુ સંતો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે અને તેમની એક જ માંગ છે કે આશાવાદ નહીં, માત્ર પરિણામ જોઈએ છે। પરિણામને લઈને જૈન સમાજના જે આગેવાનો છે, જૈન સમાજના જે સંતો સાધુ છે, 92 વર્ષના જે જૈન સમાજના આચાર્ય જે છે પણ તે પણ અહીંયા પહોંચ્યા છે અને જે વિરોધની અંદર જોડાયા છે। મહત્વની વસ્તુ એ છે કે સરકાર તરફથી અનેક આશા અપેક્ષાઓ અગાઉ પણ આપવામાં આવી છે, પણ આશા જે છે આશ્વાસન નહીં પણ પરિણામ જોઈએ છે તે માટેની જે માંગ લઈ અને જે બેઠા છે। સરકાર પણ જે રીતે જે માંગની જે વાતની કરી હતી અને ત્યારબાદ ગૃહમંત્રી પણ પોતાનું જે નિવેદન જે સામે આવ્યું છે કે તમામ જે માંગણીઓ છે તે સંતોષવા માટેની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। છતાં પણ સુરતના જૈન સાધુ સમાજના જે કહી શકાય છે એ લોકોની એક માંગ છે કે અમને જ્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી પોતાનો જે વિરોધ છે તે યથાવત રહેશે। સુરતની વાત કરીએ તો સુરતની અંદર જે રીતે આ જે દ્રશ્યો છે તે દ્રશ્યો જ બતાવી શકે છે કે જૈન સમાજની અંદર ઉગ્ર જે આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે જે છે મહિલાઓ પણ હવે જે છે બપોર બાદ છે તે જોડાઈ છે જે વિરોધની અંદર, કારણ કે સુરત જૈન સમાજના મોટી સંખ્યાની અંદર યુવાનો છે, યુવા વર્ગ જે છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। ગઈકાલ રાત્રિથી આ જે સાધુ સંતો છે તે અહીંયા આજે બેઠા છે અને જે પોતાની જે માંગ લઈ અને અડગ જે જોવા મળી રહ્યા છે। ત્યારે જોવાનું રહ્યું કે હવે સરકાર તરફથી જૈન સમાજના લોકોને સરકાર પર ભરોસો ના હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે અત્યારે કામ શરૂ થઈ ગયું છે છતાં પણ તેઓ કલેક્ટર કચેરીએ છે। અને બીજી પણ એક બાબત કે અત્યારે કામ શરૂ થઈ ગયું છે, પરંતુ શું જે લોકો દ્વારા આ મૂર્તિ ખંડિત કરવામાં આવી એમના વિરુદ્ધ કોઈ કડક કાર્યવાહીની વાત થઈ રહી છે કે કેમ? પરિણામ જ જોઈએ છે તે વાતને અડંગ રહી અને અત્યારે છે સુરત કલેક્ટર કચેરી ખાતે જે વિરોધ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। દ્રશ્યોથી જોઈ શકાય છે કે જૈન સમાજની અંદર કેટલો આક્રોશ હશે, કારણ કે તમામ જે સુરતના જૈન સમાજના જે આગેવાનો છે, યુવા વર્ગ છે, જૈન સમાજના લોકો છે તે વહેલી સવારથી જે અડીખમ છે તે જોવા મળી રહ્યા છે। વિરોધની અંદર વિરોધ જે સૂર છે તે પુરાવી રહ્યા છે। ત્યારે સરકાર સામે જે પોતાની જે માંગો છે તેને લઈને પરિણામની જે વાત કરી રહ્યા છે, ત્યારે જોવાનું રહ્યું કે આવનારા સમયની અંદર સરકાર તરફથી કઈ રીતનું સ્ટેપ જે છે લેવામાં આવે છે, તેમની જે માંગણીઓ છે તેનું પરિણામ કઈ રીતે આપવામાં આવશે। જી બિલકુલ બળદેવ, આભાર સગર માહિતી બદલ। તો સીધા જ દ્રશ્યો સુરતથી અમારા સંવાદદાતાએ બતાવ્યા છે કે જ્યાં જૈન સમાજમાં રોષની લાગણી છે, મૂર્તિને પુનઃસ્થાપિત કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે, પરંતુ જ્યાં સુધી આ કામગીરી સંપન્ન નહીં થાય ત્યાં સુધી તેઓ કલેક્ટર કચેરીએ રહેશે। સમાચાર દાહોદથી